વલસાડના ગુંદલાવ સ્થિત ડેમોશા કંપની ખાતે છેલ્લા કેટલાક સમયથી જે અહીંયા મારી પાછળ તમે કામદારો જોઈ રહ્યા છો, ખૂબ જ મોટી સંખ્યામાં છે. વિડીયોગ્રાફર આપણે બતાવશે. અહીંયા ઘણી મોટી સંખ્યામાં તમામ કામદારો આવ્યા છે અને છેલ્લા કેટલાક દિવસ કે મહિનાઓથી એમની જે સમસ્યા છે, શું છે સમસ્યા, ક્યાં એમની સમસ્યાનું નિરાકરણ થયું છે કે નથી થયું, આજરોજ વલસાડ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એ લોકો આવ્યા છે અને વલસાડ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે. શું રજૂઆત કરી છે, શું સમસ્યા છે, એમની પાસેથી જાણીશું. જી, આપનું નામ? બળવંત ઠાકોર. બળવંતભાઈ, જણાવશો કે શું સમસ્યા છે અને આટલી મોટી સંખ્યામાં કામદારો અને કેટલા સમયથી તમને તકલીફ છે? અમે છેલ્લા 2 માસથી સ્થાયી પર બેઠા છીએ. જી. અમારા 16 જેટલા મુદ્દા છે. એમાં અમારો મેઇન મુદ્દા છે ખરા ને કે આજે જે કામદાર આવે એને 500 રૂપિયા અને 25 વર્ષથી જે કામદાર કામ કરે છે એને બી 500 રૂપિયા. જે કામદાર આટલી મોટી જવાબદારી નિભાવે છે, જેમાં કાયમી કામદારને 35,000 રૂપિયા પગાર મળે, એક કામદાર 500 રૂપિયામાં કામ કરે છે. તેવી જ રીતે વાયરમેન અને ફિટરનું બી આ જ છે કે સંસ્થા 2 વર્ષનો અનુભવ વાયરમેનને બહારથી બોલાવે અથવા ફિટરને બોલાવે, એને 25,000 રૂપિયા પગાર આપે છે અને અમારા કામદારને 500 રૂપિયા, જૂના કામદારોને 500 રૂપિયા. બરાબર. તો આ બાબતે સંસ્થાના લોકોને તમે રજૂઆત કરી હતી ખરી આગળ? અમે સંસ્થાને રજૂઆત કરી. અમારા કોર્ટની અંદર કેસો ચાલે છે. કોર્ટમાં આપને ખબર છે કે તારીખ સિવાય બીજું કંઈ મળતું નથી. 6 જજો બદલાઈ ગયા, 2 ટાઈમ કોર્ટો બદલાઈ ગઈ, કોઈ નિર્ણય આવતો નથી. 2016માં અમારા કામદારનો ચાલુનો કામ કરતા અંગૂઠો તૂટી ગયેલો. જે કામદાર આજે રિટાયર થઈ ગયો, 10 વર્ષે બેને વળતર મળ્યું નથી. તેવી જ રીતે 4 વર્ષ પહેલા અમારે કામદાર નોકરી પર છૂટીને ઘરે જતા એક્સિડન્ટમાં મૃત્યુ પામેલો, એને બી સંસ્થા આજ દિન સુધી વળતર નથી મળ્યું. અને આજરોજ જે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આપ સૌ મોટી સંખ્યામાં આવ્યા છો, રજૂઆત કરી, શું વાત થઈ આપની? અમે ત્રીજી તારીખ 3/2/2026 બી આવેદનપત્ર આપેલું અને આજે બી અમે રજૂઆત કરી. પણ કલેક્ટર સાહેબ બી એક જ કેસેટ વગાડે છે કે તમારા લેબર કોર્ટમાં કેસ ચાલે છે એટલે અમે કંઈ કરી નહીં શકીએ. ત્યારે મેં કલેક્ટર સાહેબને જણાવ્યું કે સંસ્થામાં અમે 95% કામદારો બહાર છે. સંસ્થા અત્યારે બહારથી કામદારો લાવીને કામ કરાવે છે. આ સંસ્થામાં સંવેદનશીલ કેમિકલ એટલે કે સલ્ફર ડાયોક્સાઇડનું ઉત્પાદન થાય છે. જે અનટ્રેન્ડ માણસોથી તમે ચલાવો છો અને આ મોટી દુર્ઘટના થશે ભોપાલ જઈએ તો તેને માટે જવાબદાર કોણ? ત્યારે કલેક્ટર સાહેબ મને એમ જાણે કે તું કહે તે મારે શું તપાસ કરવાની, તું કહે તે શું મારે સાચું માની લેવાનું? આવા જવાબ હશે. જી. તો હતા વળંતભાઈ, એમની પાસેથી આપણે એમની વાત સાંભળી. આપણી સાથે વલસાડ નગરપાલિકાના માજી પ્રમુખ અને કહેવાય કે એક સક્રિય નાગરિક એવા રાજુભાઈ મરચા પણ આપણી સાથે. રાજુભાઈ, સમગ્ર મુદ્દે તમે શું કહેશો? બેન, બરવનભાઈ અને આપણા મિત્રો જ છે. પરિસ્થિતિ એ છે કે આજે 2 મહિનાથી એ લોકો હડતાલ પર છે. લેબર કોર્ટનો મુદ્દો છે, પણ માનનીય શ્રી વલસાડ કલેક્ટર સાહેબની જવાબદારી બને. અમે કામ નાગરિક માજી નગરપાલિકા પ્રમુખ તેમજ આજુબાજુના સરપંચ આ લોકો ઘણાને બધાને રજૂઆત કરી છે. અમે એ લોકોને કીધું છે કે આપણા સંસદ ધવલભાઈને પણ મળો, ભરતભાઈને પણ મળો અને જેને તમે મળો તેને આ મુદ્દો બહુ કે આજે જો 2 મહિનાથી બેન કંપનીની બહાર બેસેલા હોય ભૂખા તરસા, આજે પૈસાની આ મોંઘવારીની અંદર 500 રૂપિયામાં તો બેન કાઠી ઘર ચાલે. પણ એની જ સાથે એક મુદ્દો એવો છે કે એમાં બેન અમે બી જાહેર રીતની અરજી દાખલ કરીએ છીએ કે આ નાઇટ્રસ જે આ ડેમોસા કંપનીની અંદર જે મુદ્દો ચાલતો છે, જે બહારથી લાવીને પરપ્રાંતિય કે કોઈને બિન અનુભવી માણસને તમે જે પ્રયોગ ઊભી કરાવતા છે, કાલે જો બેન એનાથી કોઈ ભૂલ થઈ ગઈ કે કઈ નિસાધનનું સાધન ઓન થઈ ગયું તો વલસાડની અંદર ભોપાલની બહુ મોટી દુર્ઘટના થાય ને એની જવાબદારી માનની છે કલેક્ટર સાહેબની બને. એટલે આ લોકો 2 મહિના હજુ બી બહાર બે તેની ચિંતા નથી, પણ જે અંદર પ્રોડક્ટ ચાલતી છે એને બંધ કરાવવી બહુ ખૂબ જરૂરી છે કે બિન અનુભવી માણસ કોઈ કોન્ટ્રાક્ટર કોઈ બહારના દાદા ગુંડા લાવીને જો કરતા હોય બેન, કાલે અમે ગામના અગ્રણીઓ એમની સાથે ગામના અગ્રણીઓ હજુ તો પેલા ને ગામના અગ્રણીઓ કે આ વલસાડના નાગરિકો છે, આજે 2 મહિનાથી બહાર બેલા એને જો પરપ્રાંતિ લાવીને તમારો પ્રોડક્ટ ઉભો કરવાને તો કાલે આ લોકોનું ને કાલે કોઈ ઘટના બની તો એની જવાબદારી કોની? કેમ કે આ ગેસ ડેમોસા કંપની એ તો એ લોકોના જ મોડે તમે પૂછે કે બેન જમીનની લેવલ ગેસ બનતો છે, તો આ તો આની પર તો કલેક્ટર સાહેબે તાકીને ધ્યાન આપવું જોઈએ ને. અંદર જ્યાં સંપુ મેરો ખાણી પીણી ચાલતી છે, રાત દિવસ કામ કરતા છે, એને બંધ કરાવવો જોઈએ. અને આની રજૂઆત અમે અમારા સાંસદ છીએ કે જે ઉપલા કે જેને બી કરવી પડે ને અમે જાહેર રીતની અરજી બી દાખલ કરવું. કેમ કે જો આ રીતનું પ્રોડક્ટ અંદર બનતું હોય ને બિન અનુભવી માના કામ કરતા હોય તો એ સાખી લેવાય એવું છે જ નથી બેન. ઝાકીરભાઈ પઠાણભાઈ અત્યારે આપણી સાથે. ઝાકીરભાઈ, શું કહેશો સમગ્ર મુદ્દે? આ ડેમોસા કંપની છેલ્લા 2 માસથી આ હડતાલ ચાલી રહી છે. આપણો મુદ્દો જે કંઈ વ્યાજબી માંગણી હોય અને
આ બાબતે કલેક્ટર સાહેબે પણ કંપની અને આ કામદારોને સંકલન કરીને લેબર કમિશનરને બેસાડીને વચ્ચો રસ્તો લાવવો જોઈએ. કારણ કે આપણે કીધું તેમ કે જે ત્યાં જે કેમિકલ બને છે ભયજનક છે અને આપણે કહેવા પ્રમાણે ભોપાલની દુર્ઘટનાનું ભવિષ્યમાં વલસાડમાં પુનરાવર્તન નહીં થાય એના માટે અગમચેતીના પગલાં રૂપે પણ જાહેર સલામતી વલસાડ શહેરની અને આજુબાજુના ગામો ગુંડલાઓમાં ફેક્ટરી છે, ગુંડલાઓ છે, ગળું છે, ગોરવાડા છે, ઓવાળા છે, પાલન છે, ઠક્કરવાડા છે, મૂડી છે, વલસાડ સિટી જમણાચી છે, વલસાડ શહેર છે, આ લોકોને કહેવા પ્રમાણે 8 કિલોમીટર સુધી જે કેમિકલ છે એ પ્રસરી શકે અને જાહેર સલામતી જોખમાઈ શકે એમ છે. તો આ જાહેર સલામતી ધ્યાનમાં લઈને આ લોકોને પ્રશ્ન નિવેડો આવે વહેલી તકે. અને આજની કાળની મોંઘવારીમાં અસ્તિત્વ ટકાઈ રાખવા આમની પાસે બીજું કોઈ સાધન નથી. 2 માસથી આજે એ લોકો હડતાલ પર છે. આવા સંજોગોમાં માનવતાના ધોરણે પણ ધ્યાનમાં લઈને યોગ્ય ઉકેલની દિશામાં કલેક્ટર સાહેબે બંને પાર્ટીને બેસાડીને ઉકેલ લાવવો જોઈએ એવી માંગણી છે. વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશનભાઈ પટેલ પણ અત્યારે આવ્યા છે. કિશનભાઈ, જણાવશો ડેમોશા કંપનીનો જે મુદ્દો છે અને કામદારો અત્યારે 2 મહિનાથી બહાર છે, શું કહેશો તમે? અમને પણ આજે દયા આવે છે કે કામદારો ડેમોસાના લગભગ 59 દિવસ પૂરા થયા. એ વચ્ચે પણ અમે એ દાણામાં હતા એમાં પણ મળ્યા એમને બધાને, અને આજે પણ એના પ્રશ્નનો ઉકેલ આવે એ માટે પ્રયત્ન કરી રહ્યા છે. કલેક્ટરને મળ્યા, એમણે ચોક્કસપણે એ વાત કરી કે જે કોર્ટમાં મુદ્દાઓ છે એટલા સોલ્યુશન નહીં થશે, એના સિવાયના કોઈ પણ મુદ્દા હોય તો મારી પાસે લાવો, અમે તાત્કાલિક સોલ્યુશન કરી આપીએ. અને કોર્ટમાં મુદ્દાઓ છે, સામાન્ય રીતે આ 2-3 જ સવાલો છે, એના મોટા સવાલો છે નહીં. અને એના નાતે અમે માલિક જોડે કોન્ટેક્ટ કર્યા, એ પણ મજૂર કમિશનર દ્વારા કોન્ટેક્ટ કર્યા કે ભાઈ તમે, મેં પણ જાતે વાત કરી લીધી અને એમને કીધું કે ભાઈ તમે, તમારા કામદારો છે, તમારી ઇન્ડસ્ટ્રી એના પર ચાલે છે, તમે એના પર જ નિર્ભર છો અને તમારે જ્યારે આ ચોક્કસપણે એમને સાચવવાના હોય તો તમારે એનો નિકાલ કરવો જોઈએ. એમણે ત્યારે એક વાત ચોક્કસ અમને કરી કે તમે કોઈ પાર્ટીને સાથે ન રાખો, મજૂરો માટે કોઈ પાર્ટીને સાથે ન રાખો, તમે તમારા યુનિયન વાળા અમને આવીને ભેગા મળો અને તમારા સોલ્યુશન કરી આપશો. એટલે કે એમણે મજૂર અધિકારીને અને મને રૂબરૂ ખુલાસો કરવા માટે આવતું વીક આપ્યું છે. આવતા વીકમાં તમારો ખુલાસો કરી હું જાતે ત્યાં આવીશ. અત્યારે કોઈ પાર્ટનર એમનો બહાર છે, એના નાતે એ બહાર છે અને એ આવતા વીકમાં આવે અને એના આ હડતાલનો અંત લાવી આપીશ એવી વાત એમણે અમને કરી છે. ને એના નાતે ફરીથી એમને મેસેજ આપવા માટે જ આવ્યું કે મજૂર કામદાર અધિકારી પાસે હતો, એમણે મેસેજ આપવા માટે જ આવ્યો ભાઈ આ રીતનું કરો. અને આ તમારે વાત પણ બધાએ મજૂર કામદારોએ માનવી પડશે. હું ચોક્કસપણે વિનંતી કરું છું કે આવતા વીક સુધી તમે આવે ત્યાં સુધી રાહ જોયા પછી સંકલી લેજો અને તમારે પોતાએ બિઝનેસ પર ચડવું જ પડે, એમાં બે મત નથી. આભાર. જય હિન્દ, જય ભારત. તો આ હતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશનભાઈ પટેલને. એમણે જે વાત કરી કે 1 અઠવાડિયાનો સમય માંગ્યો છે સંસ્થાના કંપનીના જે ઓનરો છે એ લોકોએ, અને જે મજૂરોની વાત છે એ લોકો પણ એમની જગ્યાએ એમની વાત છે કે 1 અઠવાડિયું અમે પણ રાહ જોઈશું શું વાતનો ઉકેલ આવે છે. એ દર્શક મિત્રો આપણે પણ જોશું. અને ડેમોશા કંપનીના જે આ બધા કામદારો આપ જોઈ રહ્યા છો મારી પાછળ મોટી સંખ્યામાં, ફરી એક વખત એ લોકોની રોજી ચાલુ થાય અને કેવા પ્રયત્નો થાય છે એ આપણે જોશું. દિશા દેસાઈ, દિશા ન્યૂઝ, વલસાડ.